એનએસયુઆઈના કાર્યકર્તા ઇન્સ્ટિટ્યૂટને બદનામ નહીં કરવા માટે ખંડણી સ્વીકારતા દેખાય છે। આ ઘટનાનું સ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટના જ દ્વારા કરવામાં આવ્યું હતું। પોલીસે વિડીયો અને ફરિયાદના આધારે 5 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરમાં એનએસયુઆઈના નેતાઓ સામે ખંડણીની ફરિયાદ નોંધાતા પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે। રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટને બદનામ નહીં કરવા માટે 1 કરોડની ખંડણી માંગી હતી। ત્યારબાદ સંસ્થા અને આ હોદ્દેદારો વચ્ચે સમાધાન થતા 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું। પહેલા એનએસયુઆઈ સુરતના પ્રમુખ ધીરેન્દ્ર સોલંકી અને પ્રીત ચાવડાએ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી 1.50 લાખ પડાવ્યા હતા। ત્યારબાદ ફરી 60 લાખ રૂપિયાની માંગણી કરી 5 લાખ રૂપિયા લેવા માટે ગયા હતા। ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ બાબતે સારોલી પોલીસને માહિતી આપવામાં આવી હતી, જેના આધારે સારોલી પોલીસે રવિ પૂછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા અને તુષાર મકવાણાની ધરપકડ કરી હતી। ઉપરાંત અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કર્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે રૂપિયા સ્વીકારતા હોય તેવો સ્ટિંગ વિડીયો પણ ઉતારી લેવામાં આવ્યો હતો, જેને પુરાવા તરીકે મૂકવામાં આવ્યો છે। આ અંગે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, ક્રિએટિવ ડિઝાઇન અને એડિકેટ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે। આ ઇન્સ્ટિટ્યૂટની અંદરના લોકો યુનિવર્સિટી સાથે કોલેબોરેશન કરીને યુનિવર્સિટી અંદર જેટલા પણ એડમિશન હોય તેને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા। જે અંગે રવિ રામજીભાઈ પૂછડિયા, ધીરેન્દ્રસિંહ, મહેન્દ્ર સોલંકી સહિતના લોકોને ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે। વધુમાં જણાવ્યું હતું કે આ લોકોએ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે આ સંસ્થા બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે, જે અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું। અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે, એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માંગી હતી। સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, ક્રિએટિવ ડિઝાઇન અને એટિકેટ ઇન્સ્ટિટ્યૂટ આવી 3 ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે। તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલેબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા। તો એ રવિ રામજીભાઈ પૂછડિયા, ધીરેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે, એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે, એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માંગી। સંસ્થાઓની રક્ષકને અંતે 60 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું અને 1,50,000 રૂપિયા ઇન્સ્ટિટ્યૂટ સાથે બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ 20 ફેબ્રુઆરી 2025ના રોજ બીજા 5 લાખ લેવા આવ્યા હતા। ત્યારે આ લોકો પૈસા સ્વીકારતા રંગે હાથ પકડાયા હતા। રવિ રામજીભાઈ પૂછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ સોલંકી, મિતેશ ધીરુભાઈ અઢિયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા આ 5 આરોપી પકડાયા છે। આ ઉપરાંત 2 આરોપીઓ અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ચૌહાણ પકડવાના બાકી છે। આરોપીઓએ એનએસયુઆઈના પ્રમુખ તરીકે ઓળખાણ આપી હતી।